મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હોય, કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય. ફરી સ્વાગત છે તમારે મારા ફાકોડ જેવા વ્લોગમાં. અને આજે હે ને સીધો વ્લોગ ચાલુ કર્યો રોટલા ખાતા કારણ કે આપણે જવાની દવા છાંટવા. અને આજે હે ને રોટલામાં બાજરીનો રોટલો અડધો મેં કરી નાખ્યો છે અને પાછો મસ્ત મજાની કઢી છે. અને ભેરી ફટાફટ રોટલા ખાઈ લઈને પછી આવે આપણે દવા છાંટવા. કઈ દવા છાંટવાની, કેવી દવા છાંટવાની, ક્યાં છાંટવાની, બધી પછી કહું. તો મિત્રો મસ્ત મજાના રોટલા ખાઈ લીધા અને પપની ટેસ્ટિંગ કરવાની, કારણ કે પપ ને આપણે ઓછો ફુવાર કરે છે અને બાકીને નવા પપ એની ઘણી ફુવાર કરે. તમે હને કંઈક આપણે દવા કરી નાખી પેલા અને ચાલુ કરો દિનેશભાઈ, કેટલી ફુવાર કરે. જો મિત્રો એને રેનબો દેખાય, ઓહો વાહ વાજી વાહ. જો આટલી ફુવાર કરે છે. અને આ જો જૂનું પપ છે આપણું ઓલ્ડ પપ હોય ને તો કાર્યું હમણાં આપણે નવો લીધો છે, એને કઈ કરી દીધા 2-3 હજાર રૂપિયા. મિત્રો કઈક આવી આપણે મોટર છે આ પપમાં રહી ને જો બારી કાઢલ રહી આ જુઓ. અને આ કેટલા પીએસઆઈ ની છે? આ 100 પીએસઆઈ ની છે ને આ 135 પીએસઆઈ. દિનેશભાઈ હાથ લેજો. આ 100 પીએસઆઈ છે ને જો. અને કેટલા લીટર? તો 6 લીટર ને આમાં કે 4 લીટર. જુઓ આ રહી 4 લીટર. તમારે મસ્ત રીતે બતાવી દઉં. આમ જુઓ મોટર આવી છે ડેડકા જેવી. અને જો અને લાઈન નીકળી છે આપણે. અને આ બેટરી જો આપણે બેટરી પણ બદલાવેલ છે આમાં. તો હે મસ્ત મજાનું કામકાજ કરી દીધું. તો ફુવાર કરવાનું છે ને ત્યારે તમને બતાવી. મિત્રો અત્યારે છે ને આપણે મોટર ને બેટરીની છેડાછોડી છોડી હે રે. આ જુઓ. અને આવી જો પીપુડ્યું છે અમારી હોઘડી. આમાં જો આવી પીપુડ્યું. આમ જો આ સુરેશભાઈ અત્યારે પીપુડી ઉતારે હે રહ્યા. ના જો અહીંયા તૂટી ગઈ છે આ બચારી. હાલો મસ્ત મજાની બે પીપુડી લાલ કલરની ઉતરી ગઈ છે. પણ છૂટી આપણે નટડામાંથી છોડી નાખી અને વાયરે પણ છૂટી ગયા હવે. તો મિત્રો મસ્ત મજાનું પેકિંગ કરી નાખ્યું. મસ્ત મજાની ફુવાર મારતી હતી. મારતો તો મસ્ત મજાની ફુવાર મારતો તો. પણ આપણે જૂના ફોટા જોતા હતા. આપણા સુરેશભાઈના મોબાઈલમાં ઓલ્ડ 2020-21 ના ફોટા હતા, એ આપણે જોતા હતા. તો મસ્ત મજાની ફુવાર હણાવી નાખીએ. મસ્ત મજાની આપણે આ પક્ષી દવા છાંટવાની છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને હવે તમને બતાવું દવા જે આપણે જીરામ છાંટવાની છે. મિત્રો મસ્ત મજાને હે ને ખભે ટીંગાળી લીધા પપ ને જો સુરેશ આ ધોરા ઝબલા મેળીને દવા છે. હવે હે ને અમે સીધા વાડી દવા બનાવીને અહીંયા બતાવી. હવે ઘડી અહીંયા મામલો કરવાની મજા ના આવે તો સીધા અહીંયા જઈએ આપણે. હવે વાડીએ મા બાપા ગયા છે રોંડા લઈને એક પપ લેવા. 4 પપથી આપણે દવા છાંટવાની. દિનેશને છે ને કંઈક ડેરી કામ છે, 1-1.5 કલાક અહીંયા થઈ જાય એમ. તો અમે હે ને ફટાફટ 3 જણા દવા છાંટવા માંડીએ અને દિનેશ આવશે એટલે લીધે પર દવા છટાશે. સીધા જઈ વાળીને પછી તમને બતાવી દવા. મિત્રો મસ્ત મજાને આપણે જીરામ પોગી ગયા છે. જીરો કેવો મસ્ત મજાનો છે ને જુઓ. અહીં જો બધા દાણા લઈ ગયો. સમજો તમે દેખાતો મસ્ત મજાનો. આ જો અહીંયા ભૂરીઓ થઈ ગયો છે. જો ક્યાંક ભૂરીઓ થવા પાકવા માંડી ગયો છે. આમ જો કેવા મસ્ત મજાના દાણા. ઓય હોય મસ્ત મજાની દવા બનાવેલી છાંટવા માંડીને ત્યારે તમને બતાવું. જુઓ મિત્રો અહીંયા છે ને ડાયથલ છે ને અહીંયા જો દવા આમ નાખી દીધી છે. નારિયા છે નામાં હે જુઓ. અને હે ને 35 રૂપિયાની એક ડબલો છે. જો આવી કઈક દવા છે જો હેવડી જેવી આપણે. જો મિત્રો મસ્ત મજાની દવા બનાવી દીધી છે આપણે. અને આમાં જો નાખી છે 120 ગ્રામ નાખી છે પનામા ને 2 કિલો નાખી છે ડાયથન. અને આ છે ગેસ માટે. અને જો અહીંયા હે ને પપ ભરાય છે રહ્યો. તો આપણે હે ને મસ્ત મજાની દવા છાંટવા માંડીએ. અને આ બનાવી છે આપણે 15 પપની. 15 પપ આમ 2 ટકરી એમ જોઈ જાય. પછી આપણે હે ને આ દિનેશભાઈ ટકરીમાં આપણે નવી બનાવવાની દવા. તો હાલો સીધા આમ હે ને દવા છાંટવા માંડીએ આપણે. હાલો તો મિત્ર હવે હે ને 2 પપ છાંટવાના એટલે આ ટકરી એકદમ મસ્ત મજાની છટાઈ જાય. પછી નીચલી ટકરીમાં છાંટવાનું હોય. અને આ હે મારો 3જો પપ. અને જો આવો કંઈક જીરો ને આપણે હે ને ઉપાતીમાં છાંટવાનું જો તમારે આંગળી દેખાય. અને સૂર્ય છાંટતો આવે છે. અને દિનેશ હજી રામબોથી આવ્યો નથી. એને કંઈક હજી કામ છે અહીંયા ડેરી. તો એ આવે ને એટલે પછી હે ને આપણી ટકરીમાં છાંટવા માંડવું. એટલે રિયા આવશે ને એટલે આપણે નીચલી ટકરીમાં છાંટી લેવું. તો હાલો ફટાફટ અમે દવા છાંટી. વાગી ગયો હે 1:30 ને જો આપણે હે ને દિનેશભાઈ ટકરામાં આવી ગયા દવા છાંટવા. અને જો અહીંયા પાણી વધે તો પરે નાખો વાળી દીધો ને અહીંયા હે ને મસ્ત મજાનો આપણે ન્યાયડો ભરી લીધો છે. અને પપ બધું અહીંયા ભરે છે. હવે હે ને આપણે હે ને પપ આપણું જે નવું જૂનું પપ ને ફુવાર ઓછો કરે છે. તો 3 પપ અહીંયા હે ને ખાલી થાય ને ત્યારે અહીંયા મારે ભરીને અહીંયા દેવા જવાનું હોય. પછી બધી બીજું ખાલી થાય વળી અહીંયા મારે ભરીને જવાનું. એમાં આપણે દવા છાંટવાની. હાલો ફટાફટ દવા છાંટીએ. તો મિત્રો પપ કાબू लेवा आ गया हूँ. मैं पप लेके जा रही हूँ. एक पप हो गया है खाली और सर है ना गड्डियाँ रुक गई हैं, थोड़ी ओसी चल रही है. तो मैं फटाफट है ना ये पप भर के लेके जाता हूँ. फिर वापस भरने आता हूँ. बाय बाय. મિત્રો મસ્ત મજાને આપણે નાહી લીધો છે. મસ્ત મજાની દવા પણ છાંટી નાખી છે. અને તે ભેહું પાણી આપણે ખાલી એક મોટી ભેં પાવાની બાકી છે. બાકી એને આપણે નાહી લીધો છે. અને આજે લગભગ 3-3:30 વાગે આપણે દવા છાંટી લીધી. 3 કરીયામાં